લાલો મૂવી જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને તમે રીલ્સ પણ જોઈએ છે, જેની અંદર લોકો આ મૂવીને ગુજરાતની બેસ્ટ મૂવી કહે છે. તો આ મૂવી આટલી હાઇપ ડિઝર્વ કરે છે અને મને આ મૂવી કેવી લાગી એની વાત કરીશ. અને ભાઈ પહેલાં તો આ મૂવી આટલી હાઇપ ડિઝર્વ કરે છે કે નહીં એનો જવાબ આપી દો. તો આ ભાઈ આ મૂવી આટલી હાઇપ ડિઝર્વ કરે છે કારણ કે મેકર્સે કોમેડી, રોમેન્સ, એક્શન છોડીને કંઈક અલગ ટ્રાય કર્યું છે. અને ખાલી ટ્રાય નથી કર્યું પણ તમને એક્સપિરિયન્સ પણ કરાવ્યું છે. જે લોકોએ આ મૂવી જોઈ લીધી છે તેમને ખબર જ છે હું શું કહેવા માંગુ છું. મૂવીની અંદર એક લાલા નામનો વ્યક્તિ છે, એની પત્ની છે જેનું નામ તુલસી છે અને એ બંનેની એક છોકરી છે જેનું નામ ખુશી છે. મૂવીની અંદર લાલો રિક્ષા ચલાવતો હોય છે અને એક દિવસ તેને એક પેસેન્જર મળે છે અને ત્યાંથી જ મૂવીની શરૂઆત થાય છે. આ મૂવીના એક્ટર્સની એક્ટિંગની વાત કરું તો બધાનું કામ સારું છે અને ખાસ કરીને મૂવીના મેન 3 કેરેક્ટર્સ તેમને ખાસ મેન્શન આપીશ કારણ કે એ ત્રણેયનું કામ બેસ્ટ હતું. અને લાલો મૂવીનું બેસ્ટ વસ્તુ મને લાગ્યું હતું એનું મ્યુઝિક અને એની અંદરના ગીત. અત્યાર સુધીની ગુજરાતી મૂવીઝમાંથી બેસ્ટ મ્યુઝિક અને સોંગવાળી મૂવીઝ પસંદ કરવાની થશે તો આ મૂવીઝને હું ટોપ 5ના લિસ્ટમાં હંમેશા રાખીશ. અને મ્યુઝિક પરથી એક બીજી વાત કરવી છે કે ભાઈ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી પાસે એટલું સંગીત, ભજન અને લોકગીતો છે એટલા કદાચ બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રી પાસે નથી. જો એનો સારો યુઝ કરતા આવડે તો મૂવી યાદ રહે કે ના રહે પણ એનું મ્યુઝિક બધાને યાદ રહી જશે. અને આ મૂવી એનું પરફેક્ટ એક્ઝામ્પલ છે કારણ કે બધા ભજન અને ગીત રાખ્યા છે મને બહુ જ પસંદ છે. અને ખાસ કરીને કીર્તિદાનભાઈ ગઢવીનું મનોરથ જીવ એ ગીત તો ભાઈ મારું ફેવરેટ થઈ ગયું છે અને રીલ્સમાં પણ અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે. અને એની સિવાય મૂવીની સ્ટાર્ટિંગમાં જ સવારમાં વહેલા લાલો રિક્ષા લઈને જ્યારે ચા પીને ઊભો હોય ત્યારે નારાયણ સ્વામીનું એક ભજન વાગે છે અને તે એક અલગ જ એક્સપિરિયન્સ આપે છે જે આપણે પોતે એકવાર અનુભવ કરીએ તો જ ખબર પડે છે. મૂવીના ક્લાઇમેક્સમાં ડાયલોગ ઓછા છે પણ મ્યુઝિકથી જ તમને ઇમોશન ફીલ કરાવી દેશે અને એના માટે મૂવીનું મ્યુઝિક જેમને આપ્યું છે એમના પણ વખાણ કરવા જોઈએ. હવે મૂવીના ડિરેક્શનની વાત કરું તો ડિરેક્ટરે ભગવાન અને એમના ભક્ત વચ્ચેનું કનેક્શન દેખાડ્યું છે. સાથે ભગવદ્ ગીતા નામક અધ્યાય પણ જાણવા મળે છે. મૂવી દેખાડે છે કે મજબૂરી ગમે તેવા સારા માણસને પણ ખરાબ બનાવી દે છે. પછી તે દારૂ, ઝઘડો અને ચોરી કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. અને આમાંથી બહાર નીકળવા ભગવાન તમને રસ્તો આપે છે પણ માણસની લાલચ તેને ખોટા રસ્તે લઈ જવા માટે મજબૂર કરે છે. અને આમાંથી જે માણસ બહાર નીકળી જાય છે એની જ છેલ્લે જીત થાય છે. મને જેટલી સમજાણી ત્યાં સુધી આ મૂવીની કહાની આવું કંઈક કહેવા માંગે છે. તમે આ મૂવી આખી જોશો એટલે તમને કંઈક નવું શીખવા જરૂરથી મળશે. અને એના માટે આ મૂવીના ડિરેક્ટર માટે પણ મારી રિસ્પેક્ટ વધી ગઈ છે. ડિરેક્ટરની આગળની જૂની મૂવીઝની મને ખબર નથી. આ મૂવીમાં મેં એમનું નામ પહેલી વાર જોયું છે પણ તેમનો નેક્સ્ટ પ્રોજેક્ટ શું હશે, આ મૂવી પછી તે બીજા કયા ટાઈપની મૂવી બનાવશે એના માટે હું રાહ જોઉં છું. બાકી આ હતો લાલો મૂવીનું રિવ્યૂ અને હું મળીશ આવા બીજા વિડીયોમાં.